જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં। આજે આપણે આ વિડીયોમાં જાણીશું પુત્રદા એકાદશી વ્રત ક્યારે છે, તેની વિધિ, મહાત્મ્ય અને થોડા ઉપાય જાણીશું। જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ મિત્રો। શ્રાવણ માસની સુદ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી। આ એકાદશીનું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે। આ વ્રત વર્ષમાં 2 વાર આવે છે, એક તો પોષ મહિનામાં અને શ્રાવણ મહિનામાં। એકાદશીનું આ વ્રત ભગવાન શ્રી હરિને સમર્પિત છે। જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને નિયમથી આ એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપ, દુઃખ, કષ્ટ દૂર થઈ જાય છે અને તેને ધન, વૈભવ, સંતતિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે। વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને અધિક માસની 2 એકાદશી એટલે કુલ મળીને 26 એકાદશી। આ દરેક એકાદશીનું અલગ જ મહત્ત્વ છે, પરંતુ શ્રાવણ માસની સુદ પક્ષની પુત્રદા એકાદશી જે આવે છે તેનું વ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે। જો આ વ્રત નિસંતાન દંપતી કરે તો તેને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે। પુત્રની ઈચ્છા રાખનાર દંપતી જો આ વ્રત કરે છે તો તેને પુત્ર પ્રાપ્તિ થાય છે। આથી જ આ એકાદશીને પુત્રદા એકાદશી કહે છે। પુત્રદા એકાદશીની તિથિની શરૂઆત તારીખ 15 ઓગસ્ટ 2024 ને ગુરુવારે સવારે 10:26 શરૂ થઈ તારીખ 16 ઓગસ્ટ 2024 ને શુક્રવારે સવારે 9:40 પૂર્ણ થાય છે। એટલે એકાદશી વ્રત હંમેશા ઉદ્યાતિથિ અનુસાર જ રાખવામાં આવે છે। એટલે કે પુત્રદા એકાદશી વ્રત તારીખ 16 ઓગસ્ટ 2024 એ કરવાનું રહેશે। વ્રતના પારણા તારીખ 17 ઓગસ્ટ 2024 ને શનિવારે સવારે 6 થી 8 કરી લેવાના રહેશે। મિત્રો, પુત્રની પ્રાપ્તિ કરનારા વ્રત દસમની તિથિથી શરૂ થઈ જાય છે। આથી આ વ્રત કરનારે દસમના દિવસે એકટાણું કરવું, એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ભગવાન શ્રી હરિના બાળ સ્વરૂપની પૂજા કરવી, બાળ ગોપાલને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી વસ્ત્ર પહેરાવવું, પીળું ચંદન, પીળા પુષ્પો અને મીઠાઈ ધરાવી અને આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન ગાવા। આ દિવસે દીપદાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે। આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરવો, ગોપાલ સહસ્ત્ર નામનો પણ જપ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો। આમ કરવાથી પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે। જે દંપતીને લગ્નના ઘણા વર્ષો પછી પણ સંતાનની પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે પુત્રદા એકાદશીનું આ વ્રત ચોક્કસથી કરવું અને ગાય અને વાછરડાની સેવા કરવી। આમ કરવાથી ભગવાન કૃષ્ણની કૃપાથી નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ અને તેની મનોકામના પૂર્ણ થાય છે। જેના દોષમાં પિતૃદોષ હોય છે અને પિતૃદોષના કારણે તે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતો હોય છે તો તેમણે એકાદશીના દિવસે પીપળાના પાનની પૂજા કરવી, બ્રાહ્મણોને ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી। આમ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પુત્ર પ્રાપ્તિની આશીર્વાદ આપે છે તથા તેના મનની હરેક મનોકામના પૂર્ણ કરે છે। દ્વાદશીના દિવસે યથાશક્તિ દાન દક્ષિણા આપી ગાયને લીલો ઘાસચારો આપવો, પક્ષીને દાણા નાખવા, ભૂખ્યાને અન્ન આપવું વ્રત અને પછી વ્રતના પારણા કરવા। એકાદશીના દિવસે વ્રતની કથા વાર્તા સાંભળવી। એકાદશીનું આ વ્રત અતિ પુણ્ય ફળદાયી છે। જે વ્યક્તિ આ વ્રત ઉપવાસ નથી કરી શકતો તો તેમણે વ્રતની કથા જરૂરથી સાંભળવી અને તો એ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। તો આ હતી માહિતી પુત્રદા એકાદશી વ્રતની વિધિ, મહાત્મ્ય, મુહૂર્ત અને ઉપાયની। મિત્રો, વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।